નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? ઓનલાઈન વિડિયો લેક્ચરમાં હું જય સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચેપ્ટર નંબર 10 પૂર્ણ કર્યા બાદ મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 11 આજથી નવું ચેપ્ટર 11 સ્ટાર્ટ થશે, જેની પીડીએફ આપ સૌને મળી ગઈ હશે. બહુ સરસ મજાનું ચેપ્ટર છે મિત્રો. નામ છે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, ડ્યુઅલ નેચર. દ્વૈત સ્વભાવ એટલે ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન્સ એન્ડ મેટર. આમાં આપણે વિકિરણ અને દ્રવ્યનો તરંગ, એનો વિકિરણ સ્વભાવ ભણશું અને એનો તરંગ સ્વભાવ ભણશું. કોઈ પણ કણ, કવિ એવું કહે, કવિ એટલે કે લેખક એવું કહે કે કણ છે એ બંને સ્વભાવ ધરાવે. એ વિકિરણ સ્વરૂપે પણ હોય અને એ તરંગ સ્વરૂપે પણ હોય. તરંગ તમે જાણો છો, તમે ભણી ગયા. વિકિરણ છે તમે જાણો છો કે આપણે ભણી ગયા હતા કે કોઈ સપાટી ઉપર કોઈ વિકિરણ આપાત થાય, એનું પરાવર્તન થાય, લોહીભવન થાય, એ બધી વસ્તુ તમે ભણી ગયા. હવે એનો દ્વૈત સ્વભાવ કે વિકિરણ રૂપે વર્તે તો એ કઈ રીતે વર્તે, તરંગ રૂપે વર્તે તો એ કઈ રીતે વર્તે. તો અત્યારે હાલના જમાનામાં મિત્રો આપણે તમે અત્યારની બધી જ ટેકનોલોજી તમે જોઈ લો. એ ટીવી થી માંડી મોબાઈલ, વોશિંગ મશીન, એસી, ફ્રીજ, કોઈ પણ આધુનિક ઉપકરણ છે એ દરેકે દરેક એ વેવ્સ ઉપર ચાલે છે. હું બોલું છું એ પણ એક તરંગો છે, તમે સાંભળો છો એ પણ એક તરંગો છે, આ માઇક્રોફોન છે એ પણ એક તરંગો છે. તમે જોવો છો થ્રુ સ્ક્રીન, એ જે સ્ક્રીન છે એમાંથી જે પિક્ચર આવી રહ્યું છે, એમાંથી જે હું તમને દ્રશ્ય, હું તમને જે દેખાવ છું એ શું છે? એ પણ એક વેવ્સ જ છે. એ એનો સ્વભાવ છે કે એ આપણને અલગ અલગ આપણને આપે છે, એની એપ્લિકેશન છે. પણ એની અંદર શું છે? આ જે ચેપ્ટર છે એનો સ્વભાવ, એનો જે સ્ટડી છે એ માઇક્રો લેવલે છે. કેવા લેવલે છે? માઇક્રો લેવલ. એવી વસ્તુ સાથે આપણે આનો અભ્યાસ કરવાનો કે જે આપણને દેખાવાની નથી, જેમ કે ઇલેક્ટ્રોન, તમે જાણો છો, પ્રોટોન અને ફોટોન. પ્રોટોન અને ફોટોન બે અલગ અલગ છે, બે સરખા નથી. ફોટોન તમારે કેમિસ્ટ્રીમાં 11મા ધોરણમાં તમારે આ ચેપ્ટર વિશે તમે ભણી ગયા, ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે તમે ભણી ગયા છો. એવું જ ચેપ્ટર છે પણ ફિઝિક્સની દ્રષ્ટિએ, ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણા ચેપ્ટર ભણવાનું છે. માઇક્રો સ્ટડી છે કે આ એક તરંગ અહીંથી પસાર થાય તો આમાં લાખો ઇલેક્ટ્રોન છે એ પસાર થતા હોય, તો એ ઇલેક્ટ્રોન કેવો દેખાતો હશે, એનું દળ કેટલું હશે, એનો વિદ્યુત ભાર કેટલો હશે, વગેરે વગેરે વસ્તુ. કોઈ ઇલેક્ટ્રોન છે એ કેટલી ઝડપથી એ દોડતો હશે તો એની ઝડપ કેટલી, ફોટોન છે એ કેવો દેખાતો હશે, એના વિશેનો આપણો સ્ટડી છે. આ સ્ટડી સ્ટાર્ટ કર્યો તો થોડી પ્રસ્તાવના બાંધું છું, પછી તમને આના મેઇન સ્ટડી ઉપર લઈ જઈશ. આ સ્ટડી સ્ટાર્ટ કર્યો 1800 આસપાસ, એટલે કે ક્લાસિકલ ફિઝિક્સ. એક્ચ્યુઅલી બે ફિઝિક્સ આવે, ક્લાસિકલ ફિઝિક્સ અને મોડર્ન ફિઝિક્સ. 1900 પહેલાનું જે ફિઝિક્સ હોય એને ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય. હવે ક્લાસિકલ ફિઝિક્સમાં જે આ બધાનો અભ્યાસ થયો ત્યારે જે થોમ્સન આવ્યો, જેને ઇલેક્ટ્રોનની શોધ કરી, જેને ઇલેક્ટ્રોન છે એવું એને કંઈક કીધું, એવું કોઈ કણ છે, એને એનો વિદ્યુત ભાર નક્કી કર્યો. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર જે આપણે લઈએ છીએ 1.6 × 10⁻⁻⁻⁴ કુલમ, અને એના અમુક વર્ષો બાદ એને એનું દળ m = 9.1 × 10⁻³ kg પરથી E/m રેશિયો, આને કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર, ઇલેક્ટ્રોન ના દળ અને વિદ્યુત ભાર અને દળ નો ગુણોત્તર એને
શું કહેવામાં આવે? ગાયરોમેગ્નેટિક રેશિયો. ગાયરોમેગ્નેટિક રેશિયો E/m, જેનું મૂલ્ય E/m બરોબર તમારે કાઈ નહીં, તમારે આનો ભાગાકાર લઈ લો 1.2876 into 10^11 કુલમ પર કેજી થાય ગાયરોમેગ્નેટિક રેશિયો. 1900 પહેલાની વાત છે. 1900 આસપાસ રોન્ઝન નામના સાયન્ટિસ્ટ હતા. અને ત્યાર સુધીમાં ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ થઈ ગઈ અને એને એક્સ રેઝ ની શોધ કરી. રોન્ઝન નામના વૈજ્ઞાનિકે શેની શોધ કરી? એક્સ રેઝ. તો આવી પ્રસ્તાવના છે મિત્રો. પ્રસ્તાવના તમારે એક વખત વાંચી લેવાની હોય, જોઈ લેવાની, એને હોમવર્કમાં લખવાની કે એની જરૂર નથી. એટલે હું અહીંયા તમને લખી દઉં છું. પ્રસ્તાવના આપણે કઈ કેટેગરીમાં લઈએ છીએ? હંમેશા રીડ કેટેગરી. બરાબર? જોઈ લો. ચાલો 1 મિનિટ. તો ચાલો મિત્રો જોઈ લીધું. ચાલો એની પછી હવે ટોપિકમાં આપણે એડ કરીએ. બહુ બેઝિક ટોપિક થી આપણે આગળ વધશું મિત્રો. તમને બધાને ખબર છે કે કોઈ પણ ધાતુ હોય, સીઝિયમ હોય, સોડિયમ હોય, મેગ્નેશિયમ હોય, માની લો કે સીઝિયમ નો ટુકડો છે. હવે ધાતુ છે એમાં ઇલેક્ટ્રોન છે એ છૂટાનો ઇલેક્ટ્રોન છે એ બંધમાં બંધાયેલા હોય, સહસંયોજક બંધમાં છે એ બંધાયેલા હોય. આવી રીતે દીવાલ હોય, તમને ખબર છે એ દીવાલ એટલી મજબૂત હોય, આ બંધ છે એ એટલો બધો મજબૂત હોય કે એને સામાન્ય તમે કાંઈ આમ ફૂંક મારો ને ઉડી જાય એવું ન હોય. હવે આ બંધમાંથી ઇલેક્ટ્રોનને જો તમારે છૂટો કરવો હોય તો બહારથી તમારે કંઈક ઊર્જા આપવી પડે. એ જે ઊર્જા આપો એ ઊર્જાને કારણે ઇલેક્ટ્રોન છે એ બંધમાંથી છટકે એટલે આગળ વધે અને વહન એટલે કે વિદ્યુત વહનમાં ભાગ લે. એ વસ્તુ તમે ત્રીજા ચેપ્ટરમાં ભણશો કે ઇલેક્ટ્રોન છે કોઈ પણ ધાતુમાં મજબૂત બંધથી જકડાયેલો હોય. સામાન્ય ઊર્જાથી એ ક્યારેય બંધમાંથી છૂટો થઈ શકતો નથી. બહારથી તમારે કોઈ એવી જરૂરી, એને એમ કહેવાય એવી જરૂરી લઘુત્તમ ઊર્જા, એવી જરૂરી લઘુત્તમ ઊર્જા તમારે આપવી પડે કે જેને કારણે ઇલેક્ટ્રોન બંધમાંથી છટકે અને વિદ્યુત વહનમાં ભાગ લે. તો એ જે લઘુત્તમ ઊર્જા છે એ લઘુત્તમ ઊર્જાને ઇલેક્ટ્રોન કે કોઈ પણ કણ માટેની એનું વર્ક ફંક્શન કહેવામાં આવે. આ વસ્તુ યાદ રાખજો. વર્ક ફંક્શન એની નિશાની છે આ ફાઈ. દરેક ધાતુ માટે વર્ક ફંક્શન છે એ અલગ અલગ. તો એની વ્યાખ્યા શું બને કે કોઈ પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ને બંધમાંથી મુક્ત કરવા માટે આપવી પડતી જરૂરી ઊર્જા એટલે એ જે તે ધાતુનું શું કહેવાય? વર્ક ફંક્શન. જે તે ધાતુનું શું કહેવાય? વર્ક ફંક્શન. એનો મતલબ કે મિત્રો વર્ક ફંક્શન છે ફાઈ. એ શેના ઉપર આધાર રાખે? તો કે સપાટી ના ગુણધર્મો અને ધાતુ ના પ્રકાર આધારિત. આ વસ્તુ MCQ માટે ખૂબ મહત્વની છે.
વર્ક ફંક્શન કોઈ પણ ધાતુ હોય બધી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા મિત્રો અહીંયા આગળ મારે લખવું જોઈએ કેવી ઊર્જા લઘુત્તમ ઓછામાં ઓછી ઊર્જા એને શું કહેવાય વર્ક ફંક્શન એનો આધાર સપાટીના ગુણધર્મો અને ધાતુના પ્રકાર ઉપર જો ધાતુ બદલાય સીઝિયમ ની બદલે રૂબિડિયમ હોય રૂબિડિયમ ની બદલે સોડિયમ હોય સોડિયમ ની બદલે એલ્યુમિનિયમ હોય તો ધાતુએ વર્ક ફંક્શન છે એ બદલે અને દરેક ધાતુના વર્ક ફંક્શન છે અલગ અલગ હોય સપાટીના ગુણધર્મો પર પણ આધાર રાખે ધાતુના પ્રકાર પર પણ આધાર રાખે હવે જરૂરી ઇલેક્ટ્રોન માટેની ઊર્જા કેટલી તો એ ઊર્જા 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન હેઠળ ઇલેક્ટ્રોન ને જરૂરી લઘુત્તમ ઊર્જા કેટલી હોય ખબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આને શું વંચાય ઇલેક્ટ્રોન વોલ્ટ તમને યાદ આવ્યું આપણે આ ભણી ગયા 11મા ધોરણમાં છઠ્ઠા ચેપ્ટરમાં 1 ઇલેક્ટ્રોન વોલ્ટ 1 eV એટલે 1.6 ગુણ્યા 10 ની -19 જૂલ યાદ રાખજો મિત્રો આ બધી વસ્તુ મિત્રો તમારે યાદ રાખવાની છે નાની વસ્તુ મિત્રો છે એ એમસીક્યુ માટે કામની છે કોઈ પણ ધાતુમાં ઇલેક્ટ્રોન બંધમાં બંધિત હોય એને મુક્ત કરવા માટે બંધમાંથી મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા એટલે ધાતુનું વર્ક ફંક્શન થયું વર્ક ફંક્શન છે સપાટીના ગુણધર્મ અને ધાતુના પ્રકાર પર આધારિત હોય અને ઇલેક્ટ્રોનને જરૂરી ઊર્જા 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ કેટલી તો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર છે મિત્રો ઓકે જોઈ લો ચાલો 1 મિનિટ જોઈ લો એકદમ સરળ છે મિત્રો કાંઈ અઘરું નથી પછી હવે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા જ છે તો ફોટો હવે ઇલેક્ટ્રોન્સને મુક્ત કરવા જ છે તો ઇલેક્ટ્રોન ના ઉત્સર્જન માટેની રીત કઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કઈ રીતે થઈ શકે તો કે 3 રીતે થાય પહેલું ઉષ્મા જનિત ઉત્સર્જન આ યાદ રાખજો 2 માર્કનો ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આઈએમપી ક્વેશ્ચન છે કેટલી રીતે ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન શક્ય છે ઉષ્માજનિત ઉત્સર્જન જે તે ધાતુ હોય બહારથી ગરમ કરતા જે જરૂરી ઊર્જા મળે એને કહેવાય ઉષ્માજનિત ઉત્સર્જન બીજું ફિલ્ડ ઉત્સર્જન જો કોઈ ધાતુને 10⁸ વોલ્ટ પ્રતિ મીટર ના ક્રમનું ક્ષેત્ર કયું ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એમાંથી ઇલેક્ટ્રોન છે નું ઉત્સર્જન થઈ શકે તો જો અહીંયા આગળ એક એમસીક્યુ બને 10⁸ વોલ્ટ પ્રતિ મીટર અથવા 10⁶ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર આ એમસીક્યુ માટે યાદ રખાય બરાબર છે મિત્રો પેલું ઉષ્માજનિત ઉત્સર્જન બીજું ફિલ્ડ ઉત્સર્જન અને ત્રીજું છે જે આપણે આવતા લેક્ચર થી ભણવાનું છે આ ચેપ્ટર નું મેઇન ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન આવતા લેક્ચર થી આપણે આની સ્ટડી શરૂ કરવાનો છે 3 રીતે મિત્રો ઇલેક્ટ્રોન ઉત્સર્જન શક્ય છે ઉષ્માજનિત ઇલેક્ટ્રોન ફિલ્ડ ઉત્સર્જન અને ફોટો ઇલેક્ટ્રિક હવે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન છે શું
કે કોઈ પણ ધાતુ છે એને પૂરતી ઊંચી આવૃત્તિ વાળા વિકિરણ તમે એ ધાતુ પર આપાત કરો તેમાંથી ફોટો ઇલેક્ટ્રોન્સ નું છે ઉત્સર્જન થઈ શકે. પૂરતી ઊંચી આવૃત્તિ વાળા વિકિરણ એ સપાટી ઉપર આપાત કરવામાં આવે તો એમાંથી છે ફોટો ઇલેક્ટ્રોન્સ નું આપણે ઉત્સર્જન કરી શકીએ, જે આપણે આવતા લેક્ચરમાં આપણે એનો સ્ટડી કરવાનો છે. 2 માર્કનો મહત્વનો ક્વેશ્ચન છે કે ફોટો ઇલેક્ટ્રોન્સ નું ઉત્સર્જન માટેની રીતો કઈ કઈ? પેલું ઉષ્માજનિત, બીજું ફિલ્ડ, ત્રીજું ફોટો ઇલેક્ટ્રિક. ઉષ્માજનિત ઉત્સર્જન ધાતુને બહારથી સહેજ ગરમી આપવામાં ગરમ કરતા એનાથી ફોટો ઇલેક્ટ્રોન્સ નું ઉત્સર્જન થાય. ફિલ્ડ ઉત્સર્જન 10⁸ વોલ્ટ પ્રતિ મીટર અથવા 10⁶ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે તેમાંથી ઉત્સર્જન મેળવી શકાય. અને ફોટો ઇલેક્ટ્રિકમાં પૂરતી ઊંચી આવૃત્તિ વાળા વિકિરણ આપાત કરવામાં આવે તેમાંથી ફિલ્ડ ઉત્સર્જન છે મેળવી શકાય. તો આજના દિવસમાં મિત્રો આપણે આટલું રાખીએ વર્ક ફંક્શન એની વાત અને આ મહત્વનો ક્વેશ્ચન આટલું આપણે રાખીએ. આવતા લેક્ચર થી આપણે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન શરૂ કરવાનું છે, તો ત્યાં સુધી તમે આ લેક્ચર છે એ સારામાં સારી રીતે જોઈ લ્યો, ભણી લ્યો. તમને જે પીડીએફ મોકલવામાં આવશે મિત્રો એમાં પ્રસ્તાવના 11.1 છે એ રીડ અને ટોપિક નંબર 11.2 ઈ છે આઈએમપી. ટોપિક નંબર 11.2 આઈએમપી તમારે લખવાનો રહેશે 2 વાર. હોમવર્કમાં યાદ રાખજો 11.1 રીડ, 11.2 આઈએમપી છે, 2 વખત લખવાનો છે જાતે. બરોબર છે? ત્યાં સુધી આવતા લેક્ચરમાં ની તૈયારી કરજો. આવતા લેક્ચરમાં ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની વાત કરશું. બહુ સરળ ચેપ્ટર છે મિત્રો, એકદમ સરળ ચેપ્ટર છે. તમારે સાથોસાથ રહેવાનું, તૈયારી કરતા જજો મિત્રો. જેડબલ્યુ નીટ માટે બેસ્ટ ઓફ લક. કઈ પણ તમારે ન આવડે તમે એની ટાઈમ ડાઉટ માટે ફોન કરી શકો છો. કઈ પણ ન સમજાય તો તમે કોલ અથવા મેસેજ કરી શકો છો. સારી રીતે ભણવાનું છે, ઘરે રહેવાનું છે, બહાર નહીં નીકળતા મિત્રો. સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો. કઈ પણ અમે તમારી સાથે છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. We'll meet in next lecture. Thank you.